વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં ભણવાના છે કુહુ. કુહુમાં આપણો ચેપ્ટર નંબર છે 3, સંકલાની બહેન છીપલી. તો એમાં આપણે ભાગ આવ્યા છે 5મો અને હવે પાઠ્યપુસ્તકમાં આપણે પેજ નંબર આવ્યા છે 53મું. તો આપણો 53નો પેજ નંબર કાઢો. એમાં છે ઉપર આપેલું છે કાવ્યમાંથી બોલવામાં સરખા લાગતા શબ્દો શોધીને લખો. આપણે આગળ ભાઈ બહેનની જે કવિતા ગીત ગાયા હતા, ગીત ગાયેલું હતું, હવે એ ગીત પરથી આપણને સરખા શબ્દ અહીંયા લખવાના છે. બરાબર. તો તમારા પાઠ્યપુસ્તકમાં તમારે પેજ નંબર કાઢવાનો છે 53મો. બરાબર. તો તમારા 53મા પેજ નંબર પર છે જાગતા અને ભાગતા. પછી છે આગળા, તો શું આવશે? ધાબળા. બરાબર. પછી ખાળવી, તો સાળવી. જાણતા, તો માણતા. બરાબર, માણતા. તો આગળાનું ધાબળા, જાણતાનું માણતા, ખાળવીનું સાળવી. બરાબર. પછી છે વાકડુંનું સાંકડું. બરાબર. અને બાંધશુંનું શું આવશે? બાંધતુંનું રાધશું. બરાબર. હવે આપણું એક જ બાકી રહ્યું છે અજવાળિયા. તો શું આવે? અજવાળિયાનું આંબળિયા. અજવાળિયા, આંબળિયા. બરાબર. તો આવી રીતે આ બા વાળિયા, આંબાવાળિયા. અજવાળિયા, આંબાવાળિયા. બરાબર. તો આવી રીતે તમારે લખવાનું છે. હવે નીચેના શબ્દ પર આવેલા છે આપણે જોડીમાં કામ કરો, કવિતાના આધારે લખો. દરેક આવતા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. અહીંયા તમને આપેલું છે નમૂના પ્રમાણે હવા ખુલ્લી. બરાબર. પછી તો અહીંયા શું વહાલો શું હોય? તો વાયરો, વહાલો, વાયરો. અહીંયા લખવાનું વાયરો. પવન, ટાઢો. આમાં ડેશ કરવાનું છે. બરાબર. ધોળું શું હોય? અજવાળું. આપણે કાવ્યમાં ભણી ગયા ને, ધોળું અજવાળું. આમાં ડેશ. બરાબર. પછી આવ્યા આપણે ચાંદી જેવી શું હોય? તો રેતી. બરાબર. પછી સાંકડું શું હોય? તો ઘર. આપણને એને સાંકડું લાગતું હતું. બરાબર. મોકળું શું લાગતું હતું? મોકળું એને રહેઠાણ લાગતું હતું. રહેઠાણ. શું જોઈતું હતું એને? મોકળું રહેઠાણ જોઈતું હતું. આમાં ડેશ આવશે. બરાબર. હવે સોનેરી કોરવાળી શું જોતી હતી એને? બરાબર. સોનેરી કોરવાળી એને વાદળી લાગતી હતી. વાદળી. બરાબર. પછી છે રસોઈમાં છેલ્લું છે રસોઈ. બરાબર. ભાવતી રસોઈ. બરાબર. આવી રીતે તમારે લખવાનું છે. હવે નીચેના પ્રશ્નના જવાબ છે. બાળ મિત્રો, હું લખતી નથી, ખાલી બોલી જાઉં છું. આપણે આઈડી બુકમાં ભણીશું ત્યારે જોઈ લેજો. બરાબર. 2-3 વાક્યમાં પ્રશ્નનો ઉત્તર લખો. ભાઈ બહેન ઘરેથી ભાગી જવા શી યુક્તિ કરી? તો ભાઈ બહેને શું કર્યું? ઘરેથી ભાગી જવા માટે જ્યારે મમ્મી પપ્પા સૂતા હતા ત્યારે ચૂપચાપ સવારમાં વહેલા ઉઠીને ઓશેકા પર 2 ધાબળા ઓઢાડીને, બરાબર, ચૂપચાપ ભાઈ બહેન ઘરની બહાર નીકળી જાય છે. બરાબર. ભાઈ બહેન ભાગ્યા તેની મા બાપને કેમ ખબર ન પડી? કારણ કે એમણે શું કરેલું? ચૂપચાપ ધીરેથી દરવાજો ખોલીને ભાગેલા હતા અને ઓશેકાને ધાબળાથી ઢાંકી દીધા હતા. મમ્મી પપ્પાને એમ થયું છે કે બાળકો સૂતા છે. મમ્મી પપ્પાને ખબર પડી નહીં. ઘરની બહાર એવું શું જોયું ભાઈ બહેનને ખૂબ ગમે છે? તો આપણે જોઈ ગયા કવિતામાં
કે ઘરની બહાર ખુલ્લી હવા, ઠંડો ઠંડો પવન, ધોળા ધોળા અજવાળિયા, બરાબર, પછી આંબાવાડી, એ બધું એમને બહાર નીકળે છે, શંખલા ને ચીપલા, પછી આકાશ, ખુલ્લું આકાશ, એ બધું એમને ખૂબ જ ગમે છે. ચુંદડી શાની બનેલી છે? આવી ચુંદડી જોવાની મજા ખતમ ન થાય તે માટે તેઓ શું કરશે? ઝાકળની ચુંદડી બનેલી છે. આવી ચુંદડી જોવાની મજા ખતમ ન થાય એ માટે તેઓ છેડો ઝાલીને આકાશમાં જોશે. ઝાકળની ચુંદડીને આકાશમાં એ લોકો પસરાવીને આકાશની ચુંદડીને ઝાકળની ચુંદડીને આકાશમાં એ લોકો પાથરી દેશે અને એ રીતે એ લોકો એની જોવાની મજા ખતમ ન થાય એવી રીતે જોશે. ધરતી અને આકાશ જુદી રીતે સુંદર લાગે એ માટે ભાઈ બહેન શું કરશે? ધરતી અને આકાશને તો પહેલાં તો ઝાકળની ચુંદડી આકાશમાં પથરાવી દેશે અને ધરતી માટે પણ એ લોકો એવું કંઈ જ કરશે કે જેનાથી ધરતી અને આકાશ બંને અલગ દેખાય. ધરતી પર એ લોકો શંખલા અને છીપલા વીણીને ધરતી પરથી આકાશમાં એ વેરશે, બરાબર. એના પછી છે ભાઈ બહેન જે કર્યું છે તેનો અનુભવ તે લખો. તો તમારે અહીંયા લખવાનું છે કે પહેલાંમાં એ લોકોએ ઓશેકાર ધાબળા ઉડાડ્યા, પછી બીજામાં શું આવશે? કવિતાના આધારે લખવાનું છે. પહેલાં એ ઠંડો પવન વાયો, ઓશેકા પર ધાબળા ઉડાડ્યા, પછી શું કર્યું ત્રીજામાં, ચોથામાં શું કર્યું, પાંચમામાં શું, છઠ્ઠામાં શું, જાતે તમારે પાઠમાંથી શોધીને લખવાનું છે. કવિતાના આધારે ફકરો પૂરો કરો. તમારે તમારા એમાં કવિતાના આધારે ફકરો પૂરો કરો. મારી અને મારા ભાઈ બહેનની એકાએક ઊંઘ ઉડી ગઈ, પછી અમે આ ઘરમાંથી નીકળી જવાનો પ્લાન બનાવ્યો. સૌથી પહેલાં મેં એવું એક યુક્તિ વિચારી. આ તમારી રીતે તમારો ફકરો લખવાનો છે. આ ભાઈ બહેનની જે રીતે વાર્તા હતી એ પ્રમાણે કે પછી યુક્તિ વિચારી. પહેલાં આપણે શું કર્યું? પહેલાં આપણે ઓશેકા પર 2 ધાબળા ઉડાડી દીધા અને મમ્મી પપ્પા સૂતા હતા ત્યારે જરાક પણ અવાજ ન થાય એ રીતે ચૂપચાપ દરવાજો ખોલીને ઘરની બહાર બિલ્લીના પગે, એટલે શાંત પગે આપણે બહારના ઉગાડીને ઘરની બહાર નીકળી જઈએ છીએ. એવું લખવાનું છે. તમારી રીતે ફકરો પૂરો કરવાનો છે. જોડીમાં કામ કરો, એકબીજાની સામે બેસો, 1 મિનિટ સુધી જોયા કરો ને પછી નીચેની શબ્દની જોડ મોટેથી વાંચવાની છે. લલિત, લલિતા, શેઠ, શેઠાણી, મન, માન, પવન, પાવન, સરસ, સારસ, બરાબર. પછી છે દિન, દિન, દિવસ, દીકરો, ભૂમિતિ, દીપિકા, ખડિયા, લીમડો, આગિયા, બગીચો, પરડિયું, દર્શનીય, ઘોડું, તંબુ, સસલું, ફૂલ, ચૂસો, પૂજા, મુક્ત, ખેડૂત, દુશ્મન, મજબૂત, સૂર, દૂષિત, સુંદર, સુખ, બૂમ. આવી રીતે લખવાનું જોવાનું છે. શબ્દોમાં અક્ષરો સાથે જોડાયેલી નિશાનને જુઓ. 4થું ધોરણ કેવું લખ્યું છે, બરાબર. પછી છે બરાબર 4થું ધોરણ. પછી કાનો માત્ર થું એટલે થ, પછી દીર્ઘવાળું ધમાં કાનો એક માત્ર ર વત્તા ણ, આવી રીતે લખાય. એ જ રીતે કોષ્ટકમાં લીટી કરેલા અક્ષરને દીર્ઘય, રસ્વઈ દીર્ઘય, રસવાળો દીર્ઘાળું માંથી યોગ્ય નિશાની લગાડવાની છે અને તે વાક્ય બનાવવાનું છે. જેવી રીતે અહીંયા બનાવ્યું છે. આ જુઓ, આ છે ખજૂર લખ્યું છે. પછી અહીંયા આવશે ઘી, તો ઘી તમારે અહીંયા ઘી લખવાનું, બરાબર. આખું વાક્ય ઘી લખવાનું, બરાબર. પછી આવશે અહીંયા જુઈ, તો અહીંયા તમારે જુઈ લખવાનું, બરાબર. પછી તમારે જાતે વાક્ય બનાવવાનું છે. હું લખી દઉં છું, ખાલી તમારે વાક્ય જાતે બનાવવાના છે. પછી અહીંયા આવશે ઉ ને આવી રીતે, બરાબર, દીર્ઘાવાળું અને ડી એટલે આવશે પૂછડી, બરાબર. પછી છે
એના પછી પે તો પેન્સિલ બરાબર, પેન્સિલ તો એનું વાક્ય લખવાનું છે. એના પછી આવશે પુસ્તક, એનું વાક્ય તમારે લખવાનું છે. એના પછી આવશે સુરક્ષિત, તો સુરક્ષિતમાં પણ તમારે આવું દીર્ઘાવાળું અને લખીને તમારે એનું વાક્ય લખવાનું છે. શક્તિશાળીમાં પણ ક પછી શક્તિશાળી, બરાબર, આવી રીતે તમારે વાક્ય લખવાનું છે. એના પછી છે સુરક્ષિતમાં આવી રીતે લખજો, વાક્ય જાતે તમારે લખવાનું છે. હવે આવ્યા છે આપણે વાર્તા મોટેથી વાંચો અને પ્રશ્નનો જવાબ લખો. જમણી બાજુએથી પોપટ અને ડાબેથી પોપટી આવ્યા. માળામાં બચ્ચા તેમની રાહ જોતા હતા. પોપટ એક જરાક તોફાની હતું. તે બધાને ખસેડીને આગળ આવી ગયું. પોપટીએ તેની ચાંચમાં ઈયળ મૂકી, પછી તેને પગ વડે ખસેડ્યું. પોપટીએ પોપટું 2, પોપટું 4 ને ખાવાનું આપ્યું, અને પોપટે પોપટું 5 અને 3 ને. કોણ તોફાની હતું? તો આપણે આ ફકરામાં દેખાય છે કોણ તોફાની હતું. તો પોપટું એક જરાક તોફાની હતું, બરાબર, પોપટું એક જરાક તોફાની હતું. પપ્પાએ કયા બચ્ચાને ખાવાનું આપ્યું? તો પોપટે 5મા અને 3જા બચ્ચાને ખાવાનું આપ્યું. ઈયળના બચ્ચાનું નામ શું હશે? ઈયળના બચ્ચાનું નામ શું હશે? તો ઈયળના બચ્ચાનું નામ પિલ્લું હશે, બરાબર, પિલ્લું. હવે આ કુટુંબના કેટલા સભ્યો છે? તો જુઓ, આ કુટુંબમાં છે પોપટું, પોપટી, બરાબર. તો આવી રીતે પોપટ, પોપટી અને તેમના બચ્ચા હશે. પછી છે ખોટો વિકલ્પ છે કે જમણેથી પોપટ આવ્યું. આમાં શું છે? જમણેથી પોપટ, તો પોપટ, જમણેથી પોપટ આવ્યા. આવે, બરાબર. આખું ડાબેથી પોપટી આવી. તેમને જોતાં જ પોપટું એક આગળ આવ્યું. આ તો ખરા આવશે, બરાબર. હવે જુઓ, શિક્ષકે કીધું પાંડવો વનવાસ માટે ક્યારે નીકળ્યા હતા? ચિંતને કીધું સાહેબ 9:15 વાગે. શિક્ષકે કીધું આવું કેવી રીતે કહી શકે? તો ચિંતને કહ્યું સાહેબ વનવાસનું ઉલટું વાંચો. તો આવી રીતે છોકરો એના શિક્ષક સાથે મજાક કરે છે, બરાબર. વનવાસ એટલે વનવાસનું ઊંધું થાય 9:15. વનવાસનું ઊંધું થાય 9:15, એટલે શિક્ષકને કહે છે કે 9:15 વાગ્યા હતા ત્યારે એ લોકો વનવાસ ગયા હતા. લગભગ સરખા શબ્દો, બરાબર. ઝોલાનું થાય હિંચકો, માંજુનું થાય ઘસીને સાફ કરવું, હોશ એટલે ઉમંગ, અનોખી એટલે બધાથી જુદી, કૌશલ્ય એટલે કળા, પારો એટલે લાકડાનો કાંડાવાળો નાનો મણકો, ચનોઠી એટલે એક વેલનું બી, આગળ એટલે ધસી આવવું એટલે પહેલેથી હરોળમાં આવવું, વિધિવત એટલે નિયમ પ્રમાણે, લાડ લડાવવા એટલે વહાલ કરવું, અજબ સર્જન એટલે નવાઈ લાગે એવી બનાવટ, આંખોમાંથી આંસુદર્શી આવ્યા એટલે દુઃખ અનુભવવું, મુશ્કેલી એટલે તકલીફ, મેળો જામવો એટલે ઘણા લોકો ભેગા થવા, લચ્છી એટલે દોરાની જોડી, ઝીણવટપૂર્વક એટલે ખૂબ જ બારીકાઈથી, પરસાળ એટલે ગામના ઘરોમાં પહેલાં ઓરડાની આગળની ખુલ્લી જગ્યાવાળો ભાગ એને પરસાળ કહેવામાં આવે છે. શીર્ષાસન એટલે ઊંધા માથે થવું, તેને શીર્ષાસન કહે. તો અહીંયા તમારી શબ્દ પોટલીમાં બધા શબ્દ લખી લેજો, એકવાર વાંચી જજો, અને પાઠ પણ એકવાર વાંચી જજો. તો આ પાઠ અહીંયા આપણો પૂરો થાય છે, બરાબર. અને આવતા પેરમાં આપણે આઈડિયલ સાથે પાછા મળીશું. આ શબ્દચિત્ર એકવાર જોઈ જજો, બરાબર. સરસ મજાના શબ્દચિત્ર છે તમારા પાઠ્યપુસ્તકમાં. હવે તો આપણે પેજ નંબર અહીંયા 57 પર આપણો આ પાઠ પૂરો થાય છે. હવે આપણો ત્રીજો પાઠ શૃંખલાની બેન છીપલી આઈડિયલ બુકમાં પાછા મળીશું. તો આજે આપણો આ પાઠ્યપુસ્તકમાં ભાગ પૂરો થાય છે. જેટલું તમને કરાવ્યું છે એટલું કરજો, અને આ પાઠ્યપુસ્તકમાં જે 57 પેજ સુધી જે કંઈ બાકી હશે એ પૂરું કરી નાખજો. આવતા પેજમાં આપણે
આઈડિયલ બુક સાથે પાછા મળીશું.